મિત્રો, સ્વાગત છે મારી ચેનલ પર. અને આજે આપણે આવ્યા છીએ ખૂબ જ પ્રસિદ્ધ જૈન મંદિર મણિલક્ષ્મી તીર્થ માણેજ. મિત્રો, મંદિર ખૂબ જ જોવાલાયક છે, તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો નમસ્કાર. આજે આપણે પહોંચી ગયા છીએ ખૂબ જ પ્રસિદ્ધ જૈન મંદિર મણિલક્ષ્મી તીર્થ. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો, આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર, જે તમે સામે જોઈ રહ્યા છો. પૂરો પ્રવેશ દ્વાર આરસથી બનેલો છે અને ખૂબ જ સુંદર અને અદ્ભુત છે. મિત્રો, મંદિરની અંદર પ્રવેશતા જ આપણને સામે દેખાય છે ટ્રેન. તો આપણે ટ્રેનમાં બેસીને પૂરા મંદિરની અંદરની જે સ્થળો છે એ બધા જોઈશું. ને ખાસ વાત મિત્રો, ટ્રેનમાં બેસવાની કોઈ ટિકિટ નથી. ટ્રેનમાં બેસવાનું એકદમ નિઃશુલ્ક છે. મિત્રો, અહીંયા તમને તળાવ પણ જોવા મળશે. મિત્રો, મંદિરના પરિસરમાં ખૂબ જ સુંદર નારિયેળના ઝાડ વાવેલા છે અને મંદિર પૂરું કુદરતી વાતાવરણની વચ્ચે તમે જોવા મળશે. ને મિત્રો, આ છે અતિથિ ગૃહ. મિત્રો, તમને આ સાઈડ જોવા મળશે ખૂબ જ વિશાળ ગાર્ડન. મિત્રો, મણિલક્ષ્મી તીર્થ ગુજરાતમાં માણેજ ગામની પાસે આવેલું છે. અને જો તમે વડોદરાથી આવતા હોય તો માત્ર 60 કિલોમીટરના અંતરે આવેલું છે. અને અમદાવાદથી આવતા હોય તો 87 કિલોમીટરના અંતરે છે. અને જો તમે રાજકોટ સાઈડથી આવતા હોય તો રાજકોટથી થાય છે 221 કિલોમીટર. મિત્રો, મંદિરનું પટાંગણ ખૂબ જ સુંદર વૃક્ષોથી સજાવેલું છે. તમે જોઈ રહ્યા છો, ચારે બાજુ ખૂબ જ સુંદર લીલાછમ વૃક્ષો આવેલા છે. અને મિત્રો, વચ્ચે તમને ખૂબ જ સુંદર પાણીના તળાવ પણ જોવા મળશે. તમે જોઈ રહ્યા છો સામે ખૂબ જ સુંદર તળાવ છે. મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો સૌભાગ્ય વાટિકા. અને આ છે સૌભાગ્ય વાટિકાનો બોર્ડ. અને સામે તમે જોઈ રહ્યા છો મણિલક્ષ્મી તીર્થ. અને મિત્રો, અહીંયા જ આપણે ઉતરવાનું છે અને દર્શન કરવા જવાના છે. મિત્રો, આ ટ્રેનની સુવિધા ખૂબ જ સરસ છે. મંદિરની અંદર જ જો તમારે એક સ્થળેથી નજીકના બીજા સ્થળે જવું હોય તો આમાં તમે બેસી શકો છો. મિત્રો, ટ્રેન અહીંયા રોકાઈ ગઈ છે ને આપણે જઈશું હવે ભગવાનના દર્શન કરવા માટે. અને મિત્રો, સામે તમને દેખાઈ રહ્યું છે ખૂબ જ સુંદર અને અદ્ભુત મંદિર. અને મિત્રો, આ છે મંદિરની બહારનું પરિસર. ચારે બાજુ લીલાછમ ઝાડથી ઘેરાયેલું. અને મિત્રો, આ છે મંદિરનો પૂરો વ્યૂ.
મંદિર ખૂબ જ સુંદર અને પૂરું આરસ પથ્થરથી બનેલું છે. અને મિત્રો હવે આપણે જઈશું ગાર્ડન સાઈડ. તમે સામે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર ગાર્ડન છે, ખૂબ જ મોટા ઝાડ છે. અને મિત્રો હવે ગાર્ડનની અંદર નાના બાળકોના ઝૂલા અને નાની નાની રાઈડ તમને અહીંયા જોવા મળશે. અહીંયા નાના બાળકોને ખૂબ જ મજા આવે એવું છે, તમે જોઈ રહ્યા છો. મિત્રો દિવસના તો મંદિર ખૂબ જ સુંદર લાગે જ છે, પણ રાત્રે લાઇટિંગ પણ ખૂબ જ સુંદર છે. તો વિડીયો સ્કીપ નહીં કરતા અને પૂરો જોજો. મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ જોઈશું રાતમાં ઝળહળતું મંદિર લાઇટિંગથી. ને મિત્રો ગાર્ડનની વચ્ચે આ ખૂબ જ સુંદર સ્ટેચ્યુ આવેલું છે, તમે જોઈ રહ્યા છો. અને મિત્રો ગાર્ડનની વચ્ચે આવી એક ટનલ પણ બનાવેલી છે, જે તમે લાઇટિંગ વાળી છે પૂરી, તમે જોઈ રહ્યા છો. અને ખૂબ જ અદ્ભુત લાગે છે, સુંદર લાગે છે. તો મિત્રો હવે આપણે જઈશું મંદિર તરફ. ને મિત્રો રાતના સમયે ગાર્ડન પૂરું લાઇટિંગથી ઝળહળતું લાગે છે, તમે જોઈ રહ્યા છો. મિત્રો તમને સામે દેખાઈ રહ્યું છે મંદિર, ખૂબ જ સુંદર લાઇટિંગ થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. ને આ બાજુ છે ફાઉન્ટન અને બેઉ સાઈડ નારિયેળીના ઝાડ. મિત્રો રાત્રિના સમયે લાઇટિંગથી ઝળહળતું આ મંદિર ખૂબ જ જોવાલાયક છે, તમે જોઈ રહ્યા છો. અલગ અલગ લાઇટિંગ થઈ રહી છે. મિત્રો રાત્રિના સમયે મંદિર લાઇટિંગથી પૂરું ઝળહળતું ખૂબ જ સુંદર અને ભવ્ય લાગે છે. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર ટનલ ને લાઇટથી ઝળહળતી, ખૂબ જ અદ્ભુત અને સુંદર લાગે છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, આવા જ ખૂબ જ સુંદર વિડીયો જોવા માટે.